सनातन धर्म की, संत भगवान की। आज पवित्र ने पुनीत धरती अपना पवित्र शीतला माता नो धाम एमा आज नो जे प्रसंग पवित्र मंगलमय अपना जामनाथ जी बापूना ये हमने पण एक जातनो लीधेले भगवान अमुक पाठ रामदेव जी महाराज पाठ पूरी ने आ भक्ति नो प्रचार वधारवो अने समरसता एने समाजनी समरसता माटे एमनो एक संकल्प हतो। आज अहींया पण 33 जोटनो पाठ पूरी ने अपने बधे दर्शन कर्या कृतार्थ बन्या अरे आज एमनो व्रत पूर्ण करशे। एटले सज्जनो भारत वर्षना महापुरुषो आ समाजनी एकता अने समाजना सुधारो माटे हमेशा माटे प्रयत्नशील रहे छे। कारण के अहीं बधी समाजना भाईओ एकत्रित थया छे अने आ धार्मिक मेळो छे एमां हरेक आवीने पोतपोतानो मनोरथ पूर्ण करे छे अने माणसोने अहींया आववाथी श्रद्धा पण वधे छे। ए श्रद्धा वधारवानो अने भारतीय संस्कृति नो प्रचार महापुरुषो करे छे। एवा आपणा जामनाथ जी महाराज आ वर्षोथी कार्य करी रह्या छे। एमनी जगह जगह पर ऊभी तपस्याओ करे छे, जगह जगह पर धर्म प्रचार करे छे, जगह जगह पर मेळावड़ा करीने जन जागरण करे छे। एटले सजनो तो ज माणसने खबर पड़े अने आपणी हिंदू संस्कृति सनातन धर्म ए सनातन धर्म की संस्कृति बहु लाखों वर्ष पुरानी सनातन धर्म क्यारे पण कोई एनी तिथि का वार का तारीख निश्चित थी क्यारे शुरुआत थी એટલે અનાદિ છે। આદિની ક્યાંકથી શરૂઆત થાય પણ અનાદિની શરૂઆત થતી નથી। સનાતન ધર્મ આદિ છે અને આવા સનાતન ધર્મ આપણો જેને અત્યારે આપણે હિન્દુ ધર્મ કહીએ છીએ આ ધર્મ પવિત્ર અને એવો મહાન ધર્મ છે। એમાં એક એક વ્યક્તિ મહાન બની ગયા। કેટલાય આપણા પૂર્વજો કેટલાય તપસ્વી બન્યા, કેટલાય ભક્ત બન્યા, કેટલા દાતાર બન્યા, કેટલા સુરવીર બન્યા। સજનો અને આજે પણ આપણે ભારત વર્ષમાં દાતાર પણ છે, સુરવીર પણ છે, સંતો પણ છે। આ સંતને પ્રભાવથી જેટલી બીજની ભેગી થઈ છે અને સંતને સંકલ્પથી જ આ કામ થાય છે। એટલે માટે જેમ अगरबत्ती खूने में पड़ी पड़ी पड़े ने पोती खत्म थाय बीजे ने सुगंधी आपे छे एम संतोजी छे तपस्या करीने एमनो शरीर पाड़ी नाखे छे पण आ जनता ने धर्मनो बोध जरूर करे छे 100% अने जनता ने एमनी सुगंधी जरूर आपे छे। एटले माटे सजनो साधु पुरुषनो संग जे छे ए पारसमणी नो संग छे। पारसमणी तो कदाच लोखंड ने होनो बनावा पण पारस नहीं बनावती अने संतो तो संत ज बनावी दे छे। એટલે માટે આપણે મહાપુરુષે કીધો છે
साधु संग पार्ष बने जो इसमें सो जाए, नाम रूप पिटा के अपन जैसा बनाए, अपन जैसा बनाए जटावत शब्द का रंगा, कर्मजाल को काट कर दे पावन गंगा। कहे जो लक्षानंद अविता कर जगवादु, और सब संग चला चली अचल है संग साधु। आ બીજી દુનિયાના સંગ બધા ચલા ચલી વાળા છે, મહાપુરુષોનો દર્શન ને સંગ છે અચલ છે, આપણને સ્થિર બનાવે છે, આપણો કલ્યાણ કરે છે અને આપણને મોક્ષ સુધી પહોંચાડે છે, પરમાત્માની પ્રાપ્તિ સુધી પહોંચાડે છે. એ મહાપુરુષોનો દેન છે. અને આ જગતમાં બધા પણ કંઈક ને કંઈક કાર્ય કરે તો એમાં પોતાનો સ્વાર્થ થોડો થોડો સમાયેલો હોય. અને સંતોનો જે કાર્યો છે એ આશય વગરનો કોઈ પ્રકારનો આશય હોતો નથી. એક જ આશય છે, આ મારા સનાતન ધર્મના જે ભાઈઓ છે એને સનાતન સંસ્કૃતિ ખબર પડવી જોઈએ અને સનાતન તત્વને સમજવું જોઈએ. એને માટે આ મહાપુરુષો મેળાવડા કરે છે, એને માટે મહાપુરુષો उपदेश करे છે, એને માટે મહાપુરુષો જંગલો में કચરાઓ में ગોમડો में ફરે ફરીને વિચરી ધર્મનો બોધ કરે છે સજનો. એટલે માટે મને તમને ભારત વર્ષમાં પવિત્ર દેશમાં માણસનો જન્મ મળ્યો એ ઈશ્વરનો મોટો ઉપકાર છે. કારણ કે ભારત દેશ પવિત્ર દેશ છે અને આવે પવિત્ર દેશમાં આપણે બધાને જે મનુષ્યનો જન્મ મળ્યો, મનુષ્ય બધું મહાન છે, મનુષ્ય કોઈ ઓછો છે નહીં, કોઈ કમ નથી. બધા જ મનુષ્ય ભગવાનના અંશ છે, ભગવાનના બધા સંતાન છે. ઈશ્વરથી કોઈ પણ માણસ અછૂત નથી અને ના કોઈને આગો પાછો ઈશ્વર માને છે. ઈશ્વરને સંતો કોઈને આગો પાછો માનતા જ નથી. એ બધા જ આપણા છે, ઓબે બધાના છે. જેમ હમણાં स्वामी विवेकानंद विदेश में गया सर्वधर्म सम्मेलन में शिकागो में, ત્યારે બધે ધર્મ વાળે પોતપોતાનો વક્તવ્ય આપ્યો. કોઈ કીધું કે આપણે પતિ છીએ, કોઈ કીધું ક્યારે ગોડની ખુદાની આપણે પર કૃપા ન થાય, કોઈ કીધું એમ છે, કોઈ કીધું તેમ છે. પણ જ્યારે આપણા ભારત દેશના સ્વામી विवेकानंद बोले थे, आपने किसी को यहाँ पे मैं सबको जोड़ने आया हूँ, किसी को तोड़ने नहीं आया. तो आ संतो जी काम करे छे, ये जोड़वानो काम करे छे, कोઈને તોડવાનો કામ કરતા નથી. અત્યારે જગન્નાથ મહારાજ એક સમરસતા એકતા માટે આ કાર્ય હંમેશા માટે આયા પાઠ પૂરે, બીજે પાઠ પૂરે, ત્રીજે પાઠ પૂરે, જનતાને ભેગી કરે અને બ્રાહ્મણ થી લઈને નાને નાને માણસને ભેગો એક મંચ ઉપર બેસાડે છે. અને આપણે બધા એક મંચ ઉપર બેસીએ તો આપણા ભેદભાવો ખતમ થાય. અને ભેદભાવને સમજવું નહીં હોય છે, સમજવું ને ક્યારે ભેદભાવ હોતો નથી. એટલે માટે આ મહારાજ જે કાર્ય કરે છે એ બહુ સુંદર અને સરાહનીય કાર્ય છે. કારણ અહીંયા હરેક સમાજના માણસ એકત્રિત થયા છે, એક જાજમ ઉપર બધા બેઠા છે અને મોટે ને નાના માણસને એક જાજમ ઉપર બેસાડવો એ સંતોષ કામ કરી શકે, બીજેથી થશે નહીં. 100%. બીજે ભેગા માણસો બીજેને કહેવાથી બેસે પણ નહીં. સંતોને કહેવાથી માણસ જો એક જાજમ ઉપર બેસી જાય છે. ત્યાં માણસ મહાપુરુષોની આગળ સિંહ બકરી एक जवाड़े में पानी पिए छे. एवं महापुरुषों प्रभाव है, जब हरेक जीव वेर भाव ने छोड़ीने निर्वेर वर्ते छे सज्जनो. એટલે માટે આપણા મહાપુરુષે હંમેશા માટે એ કામ કર્યો છે અને આજ પણ કરી રહ્યા છે.
ત્રણ પ્રકારના હોય છે. એક તો ઓનલી ફોર પોતાનું ભજન કરવા વાળા, અને એક સમાજ સુધારક ને એક સમાજ સેવક. આ જમનાથ મહારાજ સમાજ સુધારક છે. આ સમાજનો ઉત્થાન કરે અને સમાજની અંદર સંસ્કૃતિની શિક્ષા, આપણી ભારતીય સંસ્કૃતિનો, આપણા સનાતન ધર્મની હિન્દુ સંસ્કૃતિ એને દ્રઢ ને ગાઢ બનાવે છે. અત્યારે પણ અહીંયા આ મંચ ઉપર કેટલાય ગાયકો છે, ભજન ગાયક છે, કેટલાય સાહિત્યકાર છે. આવો કાર્ય થાય તો માણસ એ મંચ ઉપર બધાય આવે છે. અને જે કઈ બધાય અહીંયાથી જે કોઈ આપણને સંભળાવશે તે બધી જ વાત સંસ્કૃતિની હશે. कोई दातार पी ने बारे में समझाव से, कोई सुरता ने बारे में समझाव से, कोई तप ने बारे में, कोई भक्ति ने बारे में बधी अपने शिक्षण लेवा जेवी बात અહીંયાથી થશે. તો સજ્જનો, ખરેખર આપણા આવા મહાપુરુષ જે કંઈ કાર્ય કરે એમાં આપણે સહયોગ કરવો જોઈએ, એને મદદ કરવી જોઈએ, એમાં જોડાવો જોઈએ. અને જે કરે છે મહાપુરુષો સારો કાર્ય કરે છે, જગતને જોડવાનો કામ કરે છે, તોડવાનું કામ નથી કરતા. એટલા માટે આ જામનાથ મહારાજ બાલ બ્રહ્મચારી તપસ્વી એમને હું ઠીકથી જાણું છું. અને હંમેશા માટે એનું જીવન કાચ જેવું પવિત્ર જીવન, ક્યાંય પણ એમનો ફોલ્ટ વાળો જીવન નહીં. એટલે આવા પવિત્ર સંત જે કાર્ય કરે છે એ કાર્ય સારાનો, અને એમ આપણે મદદગાર બનવો જોઈએ. જરૂર એને સહાયતા કરવી જોઈએ, મદદગાર બનવો જોઈએ. તો ખરેખર આપણા જમનાથજી મહારાજને ખૂબ ખૂબ આભાર, વંદન કે આવા કાર્ય ધર્મના કરે છે. આ હરેકથી થઈ શકે. એ પોતે જેમ અગરબત્તી બળે ખતમ થાય છે, બીજો સુગંધી આવે છે, પોતે ભૂખી મરે, તરસી મરે, તપસ્યા કરે, ઘણી તપસ્યા કરે, ઉજાગરા કરે. આટલી જનતામાં ફરવો. આજે ઓપે અહીંયા જે બધાના નામ લીધા, ક્યાં ક્યાંથી અહીંયા ભક્તો આવ્યા છે. દૂર દૂરથી ભક્તો અહીંયા જમનાથ મહારાજના આવ્યા છે. હવે એ ભક્તો પાસે પોતે ગયા છે, એમને કીધું છે હું એવું આયોજન કરું છું જ્યાં તમે અવશ્ય પધારજો, આગ્રહ કર્યો છે. હવે એટલી જગ્યાએ માણસને ફરવો એટલે સાધારણ વાત નથી. પણ આ બધો સંતો કાર્ય કરી શકે છે. આપણા બીજા હકીકતમાં થાકી જઈએ, પણ આ મહાપુરુષો જે કાર્ય કરે એમાં આપણે સહયોગ કરવો જરૂરી છે. એમને આપણે મદદ કરવી, સહયોગ કરવો. એમ જે ઈચ્છા હોય એમાં ખંભે મેં ખંભો મિલાવીને કટિબદ્ધ થઈને આ કામ આપણે કરવો જોઈએ. તો ખરેખર ભગવાન નામે પીરથી આપણે પ્રાર્થના કરીએ કે હવે મહાપુરુષોને શક્તિ આપે, એમને દીર્ઘ જીવન આપે, અને એ મહાપુરુષોને આ કાર્ય કરવાની તક આપે, એવું આપણે ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ. અને અમારા સંતોને તરફથી પણ એ ઈશ્વરથી પ્રાર્થના છે કે આ મહાપુરુષોને શક્તિ આપે ભગવાન, અને દીર્ઘ આયુષ્ય ભોગવે, અને ધર્મનો પ્રચાર આવા મહાપુરુષ કરતા રહે, એવી આશાને સાથે હું મારી વાણીને વિરામ આપું છું. સદગુરુદેવ કી, ભગવાન રામદેવ મહારાજ કી.